તો 22 જાન્યુઆરીએ સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સરકારી શાળામાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે। બપોરે 2:30 વાગ્યા સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ નિર્ણય લેવાયો છે। તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખવામાં આવ્યો છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે રજા જાહેર કરવામાં આવી છે, શું વધુ માહિતી છે? જો રાજ્ય સરકારે જે સરકારી કચેરીઓ માટે આદેશો કરેલા છે એને અનુરૂપ ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે પણ રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એને આ જાહેરનામાનો અમલ કરવા માટે સૂચના આપી છે કે આ શાળાઓમાં પણ બપોરે 2:30 વાગ્યા સુધી રજા છે તે રજા રહેશે અને ત્યારબાદ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે એ પ્રકારનો આડકતરી રીતે એનો ઉલ્લેખ કરી શકાય। જો કે સવારની શાળાઓ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આ પત્રમાં કરવામાં નથી આવી। માત્ર સરકારી શાળાઓએ જે સરકારી કચેરીઓ માટેનો આદેશ થયેલો છે પ્રમાણે બપોરે 2:30 પછી કચેરીઓ ચાલુ રાખવી એ પ્રકારની સ્કૂલોએ પણ એને માન્ય રાખવું પડશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।